આજે માગસર સુદ બીજ છે, મંગળવાર છે, તારીખ 3/12/2024 વર્ષ છે. બહુ મહત્વનું વચનામૃત છે ભગવાનના ભક્તને માટે. મહારાજ કહે છે કે જ્યારે અમે 69 કાર પડ્યો, વચનામૃત 68નું પ્રથમનું છે. 69માં કારમાં જ્યારે અમે નિદ્રા આવતી, તમે પુરુષોત્તમપુરીને વિશે રહેતા અને ત્યાં જગન્નાથજીની મૂર્તિ છે તેમાં પ્રવેશ કરીને રહેતા. અને મૂર્તિ તો કાષ્ઠની છે, પણ તેના નેત્ર દ્વારે અમે પૂજારીનો ભક્તિભાવ અને છળકપટ દેખતા. અને મહારાજ કે આ સત્સંગમાં જે સમાધિનિષ્ઠ પુરુષો છે તે પણ બીજામાં રહીને દેખી શકે છે. પછી દ્રષ્ટાંત આપ્યું કે સુખદેવજીની વાત આપણે સાંભળીએ છીએ, જાણીએ છીએ. સુખદેવજી પૂર્વના જોગભ્રષ્ટ હતા. મેં ઇતિહાસ આખો પહેલે કહ્યો તો ફરીથી વાગોળી દઉં. એકવાર જગદંબા મા પાર્વતીજીને ભાગવત ધર્મ સાંભળવાની ઈચ્છા થઈ કે મને ભગવાનના ધર્મ સંભળાવો, ભગવત ચરિત્ર સંભળાવો. ત્યારે સદાશિવે કહ્યું કે દેવી, તમે કહો એટલા ચરિત્ર મહારાજના સહેલા નથી. આ તો તમને ને મને સેજે સેજે મળ્યા છે એટલે બહુ કિંમત નથી. બાકી મહારાજનું એક ચરિત્ર લાખોની અબજો ખર્ચે મળે એવા નથી. આવા ભગવાનના ચરિત્ર છે. પણ આપણે સેજે સેજે વાગોડીએ છીએ અને વાગોડતાય નથી. અહીંયા સાંભળી લીધું, એ સાંભળી લીધું, પછી પૂરું થઈ ગયું. સુખદેવજી પૂર્વના જોગભ્રષ્ટ હતા. મા જગદંબાએ કહ્યું મને પ્રભુ ભગવત ધર્મ સંભળાવો, ભગવાનની ચરિત્ર સંભળાવો. ત્યારે કીધું પ્રભુ દેવી એ રહસ્ય એવું નથી કે તમે મને કહો ને હું સંભળાવી શકું. તો શું? ના ના, એના માટે તો નીરવ વનમાં જવું પડે, જંગલમાં એકાંતમાં જવું પડે. તો એકાંતમાં ગયા. ત્યારે દેવીએ કહ્યું હવે શાંતિ છે, અહીંયા કોઈ ઉપદ્રવ નથી, સંભળાવો. તો કે ના, અહીંયા એક તકલીફ તો રહેશે જ. શું? આટલા બધા પક્ષીઓ, આટલા બધા પશુઓ અહીંયા રહે છે, તો આ હું તને સંભળાવું ને એ લોકો પકડી લે તો તને મારો ઉપયોગ ના થાય. એમ મેં જે કથા કહી એનો ઉપયોગ નહીં થાય. તો શું કરું? તો કે શંખ વગાડો. શંખ વગાડ્યું એટલે 3 યોજન દૂર સુધી પક્ષીઓ અને બધા પશુઓ ચાલ્યા ગયા. પછી કહું હવે કથા સંભળાવો. અને ભાઈ ભગવાનના ચરિત્રમાં એટલી શાંતિ છે, એટલી શાંતિ છે, કોઈ માણસને ગોળીઓ ખાતા ઊંઘ ના આવે, ગોળીઓ ખાઈ ખાઈને ઊંઘ ના આવે, એને ભગવાનના ચરિત્ર સંભળાવવાનું થાય. આપણે તો અહીંયા કને બેસીએ છીએ કેટલી વાર, 20-25 મિનિટ બેસીએ છીએ. પણ જે જગ્યાએ લોકો 3-3 કલાક બેસતા હોય ત્યાં આખો પિરિયડ પૂરો થઈ જાય, ઊંઘનો, નિદ્રાનો પૂરો થઈ જાય. ગોળીઓ ખાતા જે ઊંઘ આવતી નથી તે મહાપુરુષને અહીંયા ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. આવા ચરિત્રમાં પરમાનંદ છે, ભગવાનના ચરિત્રમાં પરમાનંદ છે. તો ઝઘડો થતો હોય તો ઊંઘ આવે? તો કે ના આવે. પિક્ચર ચાલતો તો ઊંઘ આવે? તો કે ના આવે. તો અહીંયા કેમ આવે? તો કે પરમ શાંતિ છે આ ભગવાનના ચરિત્રમાં. એટલે સદાશિવે કહ્યું હવે નીરવ વન છે, એકાગ્ર રહેજે. ચિત્ત એકાગ્ર કરીને સદાશિવે આંખો બંધ કરી અને ભાગવત ધર્મ એટલે ભગવત ચરિત્ર સંભળાવવાનું શરૂ કર્યું. જેવું શરૂઆત કરી તે જ ઘડીએ પાર્વતીજી ઊંઘી ગયા. થાક્યા હશે, ઘસઘસાટ ઊંઘી ગયા. હવે સદાશિવ તો જોગીરાજ છે. પૂછે રઘુપતિ કથા પ્રસંગા. કથાનો પ્રસંગ છે, કેવો છે? પૂછે રઘુપતિ કથા પ્રસંગા. સકલ લોક જગ પાવની ગંગા. સકલ લોક જગ પાવની ગંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા. પહેલી કથા તો લોકોને ત્યાં સાંભળવા જઈએ ત્યારે મળે, પણ આ તો કથા
લોકોના ઘડા સુધી પહોંચશે, ઘટ સુધી પહોંચશે. રામાયણ, મહાભારત, સત્સંગી જીવન, શિક્ષાપત્રી, શ્રી ભાગવત, આ કથાઓ ઘર સુધી. પહેલી ગંગાની મર્યાદા છે. ગંગાના કિનારા ઉલ્લંઘીને આગી પાછી જતી નથી, પણ આ ગંગાને, કથારૂપી ગંગાને કિનારાની જરૂર નથી, કિનારાની મર્યાદા નથી, બિનક્રિયા ગંગાએ ફરે છે. એટલે કહે છે પૂછે એવું રઘુપતિ કથા પ્રસંગા, પૂછે એવું રઘુપતિ કથા પ્રસંગા. સકલ લોક જગ પાવની ગંગા, સકલ લોક જગ પાવની ગંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી. ભાઈ એટલા માટે તો સદાશિવ ને શાબાશી આપી. ધન્ય ધન્ય ગિરી રાજકુમારી, ધન્ય ધન્ય ગિરી રાજકુમારી. તુમ સમાન નહીં કોઈ ઉપકારી, તુમ સમાન નહીં કોઈ ઉપકારી, પૂછે રઘુપતિ કથા પ્રસંગા, પૂછે રઘુપતિ કથા પ્રસંગ. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, તુમ સમાન જગ નહીં પરોપકારી. આ જગતમાં ઘણા પરોપકાર, કન્યાદાન, યોગદાન, પૃથ્વીદાન, ગૌદાન, ઘણા સોનું સુવર્ણદાન, ચાંદીદાન, ઘણા દાન કરે છે, પણ મહારાજ કહે છે આના જેવો કોઈ પરોપકારી નથી જે ભગવાનના ચરિત્ર સંભળાવે, ભગવાનના ચરિત્ર કોઈને પૂછે, પ્રશ્ન પૂછે. ધન્ય ધન્ય ગિરી રાજકુમારી, ધન્ય ધન્ય ગિરી. તુમ સમાન જગ નહીં ઉપકારી, તુમ સમાન કૌ નહીં ઉપકારી. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી, ધન્ય ધન્ય ગિરિરાજ કુમાર. સદાશિવે કથા શરૂ કરી. આપણે આ કથા જાણીએ છીએ. સદાશિવે કથા શરૂ કરતાની સાથે પાર્વતીજી ઊંઘી ગયા. હવે 3 કલાકનો પિરિયડ જે હશે, સદાશિવને મૂડ જ્યાં સુધી મોજ હશે ત્યાં સુધી કથા ચરિત્ર સંભળાવ્યા. આંખ ખુલ્લ કરી તો ઊંઘે છે. પ્રભુએ આને તો ખબર જ નહીં કે ઊંઘે છે કે જાગે છે, એને કે ધ્યાન મસ્ત થઈને કથા સાંભળે છે. પછી કહ્યું દેવી કેવો આનંદ રહ્યો. સદાશિવે પૂછ્યું દેવી કેવો આનંદ રહ્યો? તો કે શેનો? અરે પણ મેં આજે ગંગાનું પ્રવાહને વહાવ્યો એને તમે જલપાન કર્યું ને એનો કેવો આનંદ? એ હું તો ઊંઘી જ હતી, મેં તો આનો પર્સ જ નથી કર્યો. અરે મારી કથા નિષ્ફળ. સદાશિવ કે મારી મહેનત નિષ્ફળ. શંખ વગાડ્યો, પશુને દૂર કરે, લઈ કોણ ગયું? નિષ્ફળ જાય જ નહીં. અને એક વસ્તુ સાંભળજો, કથા નિષ્ફળ નહીં જતી હો. એક વસ્તુ ધ્યાન, જેના મોઢેથી કથા નીકળી છે એ કથા નિષ્ફળ નહીં જતી. તમે એક ફરા કથા સાંભળી લીધી તો આજે નહીં ને કાલે કોઈ મહાપુરુષનો સમાગમ થયો, એ કથા નિષ્ફળ નહીં જાય. શાસ્ત્રમાં વાત લખી છે, એક માણસ વ્યસની હતો, પણ એના મિત્રને કારણે સંતની પાસે બેસવા ગયો. વ્યસની માણસ હતો, એના સંતની પાસે મિત્ર દાવાએ બેસવા ગયો. થોડી વાર બેસો, પછી બીડીની તલપ લાગી, એટલે એથી ઉઠીને રવાનો થઈ ગયો. ઓલો બેઠો ના નીકળી ગયો. એક ક્ષણવાર કથા સંભળાણી. એને કહેવાય છે કે અંતકાળે ને મૃત્યુ આવ્યું, મૃત્યુ થયું. તો મૃત્યુ સમયે એને થયું શું? જમના દૂતો લેવા માટે આવ્યા. ત્યારે આ કથા સાંભળી હતી ને, જે એક ક્ષણવાર પણ જે કથા સાંભળી હતી ને, એનું પુણ્ય આડું આવ્યું. એને કીધું કે તારા જીવનમાં પાપ સિવાય કંઈ છે જ નહીં. તારા જીવનમાં પાપ સિવાય બીજું કંઈ છે ને. વચનામૃત 68મું છે, બહુ વચનામૃત સુંદર છે. તારા જીવનમાં પાપ સમાન બીજું કંઈ છે જ નહીં, પણ તે આ એક ક્ષણિક વાર માત્ર સંતની કથા સાંભળી છે, એનું પુણ્ય છે. તો એના પુણ્ય માટે તને 8 કલાક કે 7 કલાક આપવામાં આવે છે. ઓલો કે એક ક્ષણવારનું 8 કલાક 9 કલાક પુણ્ય? બોલ, તારે જે કરવું હોય કહી દે.
તું કહેતો તો રાજા બનાવી દઉં. જમનાદૂતો કે આનું પુણ્ય મળશે, કે તો કથા નિષ્ફળ જતી નથી, મહાપુરુષની વાણી નિષ્ફળ જતી નથી. ભાઈ નિષ્ફળ જાય નહીં સદાશિવ, કે મારી કથા નિષ્ફળ ના જાય, નિષ્ફળ ના જાય. બોલો તે કે કરી દઉં તો લો સમજી ગયો, બુદ્ધિશાળી માણસ હતો કે જેને એક ક્ષણ વાર જો સાધુનો સમાગમ કર્યો તો ભાઈ સાહેબ મને જો આટલો સમય મળતો હોય, 8 કલાક મળતા હોય, તો એને કીધું કે મને કાંઈ કરવું નથી, પહેલાં સાધુ પાસે પહોંચાડી દો. જેની મેં કથા સાંભળી એ સાધુ પાસે પહોંચાડી દો. અને જમનાદૂતે તેને મૂક્યો કે જો મહાત્માજી આને આટલા કલાકનો પિરિયડ છે, પછી અમે લેવા આવીશું. તો કે સારું. હવે કથામાં બેઠો અને તેમાં સંધ્યા સમય થયો, એટલે પેલો તો ધ્રુજે કે બાપજી હમણાં પેલા જમનાદૂતો આવશે. તું કે બેસને, જમનાદૂતોની તાકાત નથી. એમ બાપજી અહીં કોઈ આવતું હશે, હું બેઠો છું તો કે જમનાદૂતો આવતા હશે. કથા સાંભળી, બેસ શાંતિથી, જરાય ચિંતા કર્યા સિવાયના. હમણાં ભગવાન પ્રભુ અહીંયા પધારશે મને દર્શન આપવાને માટે. સંધ્યા સમય થાય છે, સંધ્યા સમયે ભગવાન આવે ત્યારે હું એના હાથે વર્તમાન ધરાવી દઈશ તને. હા, એટલે તારા કાળ કર્મનો માયા ટળી જશે. ત્યાં જ સંધ્યા સમય થયો, કથા સાંભળે છે અને ત્યાં જ ભગવાન પધાર્યા અને ભગવાનને કહ્યું મહારાજ આ મુક્ષુ છે, આ સમાગમ કરવા આવે છે, મારો આશ્રિત છે, એને કંઠી બંધાવો. જે મંત્ર છે કાલ માયા પાપ કર્મ જમદૂતો ભયામિહમ શ્રી કૃષ્ણ દેવ શરણમ પ્રપનોસ્મિ સ પાતુમમ કરીને કંઠી પહેરાવી. હવે તું ભગવાનનું ભજન કરજે. તો કે પણ પહેલાં, તો કે પહેલાં નહીં આવે. તો એ તો નિયમ પ્રમાણે આવી ગયા. તો કે આવ્યા તે આવ્યા, ભલે આવ્યા. આ માણસે કીધું, સંતે કીધું કે કેમ આવ્યા? તો કે પિરિયડ પૂરો. અરે એ તો ભગવાનને હાથે કંઠી બંધાવી છે, વર્તમાન ભગવાનને હાથે બંધાવ્યા છે, એને તમે લઈ જઈ શકો? એટલે કે આ તો સારું ખરું કર્યું કે અમે તો એને 8 કલાક માટે મૂક્યો હતો ને આ તો કાયમી ગલે ગલે પડ્યો સારો. કે અરે ભાઈ 8 કલાકનો પિરિયડ પૂરો. ભગવાન કે નહીં, એ નહીં બની શકે, લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ. અને લઈને રવાના થયા તો બ્રહ્માજીને પૂછ્યું, શિવજીને પૂછ્યું, ભગવાનને ખુદ પૂછવા ગયા કે મહારાજ તમે એને કંઠી બંધાવી છે પણ આનો ટાઈમ પૂરો થાય છે, ભગવાન તો ક્યાં મળે? ભગવાનના ધામમાં મળે. ત્યાં લઈ ગયા ભગવાનના ધામમાં. પેલો ધામમાં પહોંચી ગયો, આહા સુખ જોયું કે વાહ 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 વાહ, આ તો મહાસુખ છે ભાઈ અહીંયા તો. હા, ત્યારે ભગવાનને કહે છે લઈ જા. ભગવાન કે એનો ટાઈમ પૂરો લઈ જાય. ભગવાનને કે મહારાજ ગીતામાં લખ્યું છે ન તદ ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક જદગત્વા ન નિવર્તતે તદ્ધામ પરમમ મમ. એવું લખ્યું છે કે ભગવાનના ધામમાં કોઈ આવેલો પાછો જતો નથી. તમારું વચન છે ને? તો કે હા મારું વચન છે. તો પછી મને કેમ પાછો? ભગવાન કે રહેવા દે અહીંયા ભાઈ. હા, થોડી વાર કથા નિષ્ફળ ના જાય. સુખદેવજીએ કથા સાંભળી, સથા પાર્વતીજીએ ન સાંભળી, પણ ત્યાં જ એક વૃક્ષમાં પોપટનું ઈંડું હતું અને એ પોપટનું ઈંડું ફૂટ્યું. બીજા તો પક્ષી ચાલ્યા ગયા. એમાંથી આ પોપટે 3 કલાકના પિરિયડમાં કથા સાંભળી લીધી અને પછી એની શું શક્તિ આવી, એની તાકાત કેવી આવી, એ તાકાત બતાવે. કથા સાંભળે એને આ જગતમાં કોઈ જગ્યાએ હાનિ કરી શકતું, એવી તાકાત આવી. સદાશિવે નજર કરીને જોયું કે આ કોણ કથા સાંભળી? ખબર પડી કે આ પોપટ ઈંડામાંથી ફૂટ્યો અને બચાઈ કથા સાંભળી લીધી. મારી નાખું. ત્રિશૂળ હાથમાં લીધું, પાછળ પડ્યા પોપટની પાછળ. હવે એ પોપટ ભાગ્યો ત્યાંથી કે મારી નાખશે આ તો મને, મારી કથા નિષ્ફળ જશે. અને ભાગતા ભાગતા એમ કહેવાય છે કે હિમાલયની ગુફામાં મેનાકના પત્ની હતા, તેના હૃદયમાં પ્રવેશ કરી ગયો, એના પેટમાં પ્રવેશ કરી ગયો. પેલા સદાશિવ કે હું તમારે વ્યાસને કે તમારી મેનાને મારી નાખું કે હું? તો કે કેમ ભાઈ? એ મારી કથા લઈ ગયો છે, મારી કથા મફતની સાંભળી. મફતની કથા કંઈ દક્ષિણા વગર કથા સાંભળી છોડતો હું એને કે પૂરો કરી નાખું? વ્યાસનારાયણે બહુ સરસ કહ્યું કે તમે કહ્યું તો બહુ સરસ છે, તમારે નિષ્ફળ ના જાય કથા, પણ હું એક તમને વચન આપું છું. તમે જો આને જો ગર્ભમાં રહેવા દેશો, તમારે જે રહસ્ય સમજાયું ભાગવત ધર્મનું એને રહેવા દેશો, તો એ જ્યારે જન્મ લેશે ત્યારે હું ભાગવત ધર્મ સંભળાવીશ અને મહાભારતને તરબોળ કરીશ. જેમ ગંગા આટલામાં તરબોળ કરે છે, છેઠ ચાલે છે ઈંડકંટાથી કરીને સમુદ્ર સુધી અને બધા દેશોને પવિત્ર કરી કંકને વંકને કંકેશ્વરો અંકેશ્વર થઈ ગયા, તેમ હું પણ આ ગંગા દ્વારા આ સર્વત્ર આ પૃથ્વીને પવિત્ર કરીશ. આપ ચિંતા ન કરતા. વ્યાસનારાયણ કે સારું તથાસ્તુ.
અને એ પછી આપણે જાણીએ છીએ કે 11 વર્ષ સુધી માતાના ગર્ભમાં રહ્યા, પણ બહાર આવે નહીં. સદાશિવે કહ્યું, બાપા બારે આવો, તમારી માતાને તમારો વજન ખોટો ઉપાડો ને આટલા વર્ષો સુધી 9 મહિનાનો પિરિયડ હોય. તો કે બારે તો નહીં આવું. કેમ? તો કે મને માયા નડે. કારણ કે એ કથામાં માયાથી રહિત થઈ ગયા હતા. મને માયા નડે. તો કે પણ માયા તો કેવી રીતે? માયા ખેંચો તો આવું. તો કે માયા ના ખેંચાય. માયા ખેંચો તો આ જગતનું એક ક્ષણવાર ખેંચો, ક્ષણવારે ના ખેંચાય. આ જગતનો આખો કાર્યક્રમ તૂટી જાય. તો નહીં આવું. પછી વ્યાસે નક્કી કર્યું કે ખાલી ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો દે એટલી વાર ખેંચ્યું, અને એટલી વાર ખેંચ્યું તો 9 યોગેશ્વરો જન્મી ગયા, અને 9 લાખ યોગેશ્વરો જન્મ્યા. એની સાથે સુખદેવજી પણ જન્મ લઈ લીધો, અને જન્મ લઈને ઓછાળ સહિત ભાગ્યા. માતાના ગર્ભનો ઓછાળે કાઢ્યો નહીં, એમને ભાગ્યા. અને એ સુખદેવજીને એને વ્યાસનારાયણે પાછળથી બોલાવ્યા કે બેટા પાછા વળો. કે પાછો નહીં વળું. તો કે તમે મારા પુત્ર છો, મારા પિતાની ફરજ છે તમને સદગુણ. કોણ પિતા કોણ પુત્ર? હવે આ તો બહુ દૂર ચાલ્યા ગયા, ઘણે દૂર ગયા. હવે આટલે દૂર ગયા તો એકબીજાનો અવાજ ન સમજે, તો સુખદેવજી વૃક્ષમાં રહીને બોલ્યા, અને વ્યાસનારાયણ પર વૃક્ષમાં. એ મહારાજ અહીંયા દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે આવી કથા પણ શાસ્ત્ર પુરાણમાં છે. તો મહારાજ એમ કહેવા માગે છે કે પ્રભુ આ વાદ એટલા માટે છે, આવતીકાલે કહેશું, છોકરા આવી ગયા છે, તો કે વાદ એટલા માટે છે કે આ કથા એટલા માટે કહેવી પડે છે. શેના માટે? તો કે ભગવાનની જે 8 પ્રકારની મૂર્તિ, એમાં મહારાજનો નિવાસ છે. 8 પ્રકારની મૂર્તિ. પહેલી પરમૂર્તિ, 5 પ્રકારની મૂર્તિ, અને ભગવાનનું સ્વરૂપ 5 પ્રકારનું. 8 પ્રકારની મૂર્તિમાં 5 પ્રકારે ભગવાન રહે છે. કેવી રીતે? પહેલું પર સ્વરૂપ, અક્ષરધામમાં રહેલું છે તે. બીજું અંતર્જામી સ્વરૂપ, જળ સ્થળમાં સર્વત્ર રહેલું છે તે. ત્રીજું વિભવ સ્વરૂપ, વ્યૂ સ્વરૂપ કયું? વાસુદેવ, શંકર, અનિરુદ્ધને પ્રદ્યુમ્ન, પૃથ્વીની ઉત્પત્તિ સ્થિતિના પ્રલય માટે જેને ભગવાને સ્વરૂપ ધારણ કર્યા છે, એ ત્રીજું સ્વરૂપ છે. ચોથું વિભવ સ્વરૂપ છે. વિભવ સ્વરૂપ કયું? જે ભગવાન પોતે ખૂબ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે, એ વિભવ સ્વરૂપ છે. અને 5મું અર્ચા સ્વરૂપ. આ ભગવાન પધરાવી આપ્યા છે આપણે. જે અનંત કોટી બ્રહ્માંડનો આધાર જેને જોવા ન મળે, એ તમારા સામે દ્રષ્ટિગોચર થાય છે, તમારી પૂજા સ્વીકારે છે. એ 5મું મહારાજ કે અર્ચા સ્વરૂપ. આપણે ભાગ્યશાળી છીએ કે અર્ચા સ્વરૂપનો આપણે લાભ લઈ શકીએ છીએ. શ્રીપતિમ શ્રીધર